अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે આપણા શેકેલા સમોસાસ, પંજાબી સમોસાસ, જેની અંદર આપણે એકદમ મસ્ત ફિલિંગ બનાવ્યા છે. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા છે મારી પાસે જે આપણે શેકા છે, અહીંયા છે મારી પાસે જેને હું તૈરી છું. તો ઇન્શાલ્લાહ આપણે શરૂ કરીએ. તમને જોવું હોય કે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે, તો ચાલો આપણે જોઈએ કે આપણને શું જરૂર પડશે. લોટ બાંધવા માટે મારી પાસે છે 2.5 કપ ધોરું લોટ. એમાં આપણે 1.5 ચમચી અજવાઈન સીડ્સ નાખશું, અજવાઈનના દાણા નાખશું. અહીંયા છે મારી પાસે હિમાલયન સોલ્ટ. તમે જો વાપરો હોય તો તમે વાપરી શકો છો, ના નાખો હોય તો તમે રેગ્યુલર પણ નિમક વાપરી શકો છો. લગભગ 1 ચમચી એ નાખશું. 4 ચમચા મેઝરિંગ કપ્સ આપણે ઘી નાખશું. તમે બટર વાપરી શકો છો જો તમને વાપરવું હોય તો. અને એમાં આપણે મારી પાસે અહીંયા 1 કપ પાણી છે. હું તમને કહીશ કે આપણને આખું કપ ખપશે કે નહીં. અને જો તમને જીરું વાપરવું હોય આમાં તો તમે જીરું પણ વાપરી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ આપણો લોટ બાંધવા માટે. અહીંયા તમે જોશો કે હું શું કરું છું, 2 હાથેથી એને એવી રીતે આપણે ઘીને લોટને હાથમાં મસાજ કરું છું, કારણ કે આપણને ખપે છે કે આમ દાણા 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 જેવું લાગે. આ કરવાથી આપણા તમે સમોસા કરતા હો તો સમોસા છે, કચોરી છે, જે તમે કરતા હો એમાં તમને એટલું ફાઇન પોચા થશે તમારા સમોસા, પણ એવી રીતે આમ પોચા નહીં, પણ સાથે સાથે તમે ફાઇન કડક સમોસા થશે કે તમે આમ ખાશો ને તો તમારા મોઢામાં આમ ઓગળી જશે, એવું લોટ થશે આ. તો એટલે હું એને આવી રીતે આમ કરું છું. હવે આપણે બનાની અંદર પાણી નાખીને આપણું લોટ બાંધશું. તો આપણું લોટ બંધાઈ ગયું છે. હવે આપણે એને 25 મિનિટ માટે 20 થી 25 મિનિટ માટે આપણે એને રાખશું અને આરામ કરવા દેશું. એના ઉપર ભીનું તમે કપડું રાખી દેજો. પણ આ એક વસ્તુ 25 મિનિટ માટે રાખવા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તો શું તમે જ્યારે તમારું એન્ડ પ્રોડક્ટ તમે જોશો તો એમાં ખાસ એક જાતનું મોટું ડિફરન્સ થાય છે જો તમે આને રેસ્ટ કરવા નહીં દો. ગોળા અહીંયા બધા થઈ ગયા છે. હવે હું એની ઉપર એક અહીંયા આમ ગોળો નાખીશ અને પછી આપણે એને રોટલી જેમ વણશું. પણ આપણી સાવ રોટલી જેમ પાતળું નહીં હોય, એનાથી જરાક જાડી હશે. ઓકે, ખાલી મેક શ્યોર કે જો કે તમારું જે આ સાઇડ્સ છે ને એ પણ તમે એને ફાઈ તે વણો, કારણ કે જો બહુ ઘણું બધું જાડું હોય છે ને પછી આપણે એને વારે છે તો અંદર એટલો ડૂચો થઈ જાય છે ને એ ડૂચો મને જરાય ના ગમે. તો ઓકે, તો હવે આ આપણું થઈ ગયું છે. હું તમને 2 રીત બતાવીશ. એક રીત છે કે જે માં તમને 2 નીકળશે સમોસા, અને એક છે રીત જેમાં ખાલી 1 સમોસો નીકળશે. ઓકે, તો આપણું આ તૈયાર છે. આપણે એને હવે વચમાંથી આવી રીતે કાપી નાખશું. પછી આપણે આ જે નીચેનું લેયર છે એને આવી રીતે કરીને કાપશું. સાવ કાપી નહીં નાખજો, ખાલી એટલું જ કે થોડીક જગ્યા રહી આવી રીતે. ઓકે, પછી પાણી લઈને આ આપણી જે આમ બીજી જે ઉપરની લેયર છે એના ઉપર આપણે પાણીને આવી રીતે ચોપડશું. પછી આપણે એ લઈને આના ઉપર નાખશું આવી રીતે. ને જ્યાં તમને ખેંચું ખપે તો વાંધો નથી, ખેંચજો. ઓકે, પછી આપણે એને આવી રીતે બંધ કરી નાખશું. ઓકે, હવે આપણે આના ઉપર પાછું ખાલી સાઈડમાં પાણી નાખશું આવી રીતે. ઓકે, પછી આવી રીતે લઈ આવી ને એને બંધ કરશું. એક આંગળી અંદર નાખી દઈશ તો શું આપણને બંધ કરવા માટે થોડુંક હોય જ ઓલું આમ પ્રેસ કરવા માટે.
હવે એ ભાગ આપણું આમ આ બાજુ રહેશે. ઓકે, પછી આપણે એને સાવ ચાક પાતળું કરશું આવી રીતના. ઓકે, હવે એની અંદર આપણે આપણું બટેટાનું મિક્સચર નાખશું. એક બાજુથી આવી રીતના વારી નાખશું આમ, પછી એને બંધ કરશું આવી રીતના. ફાઇન રીતે એને બેસાડશું અને એને આવી રીતના સીલ કરી નાખશું. ઓકે, તો તમે જોશો કે આપણો આ સમોસો કેવું લાગે છે. જોયા? ઓકે, તો હવે આપણે એને ઓવનમાં નાખશું. હવે બીજું હું તમને બતાવીશ કે જે હું ઓલરેડી વણી લીધી છું. ચાલો એક વણી નાખીશ તમને ખાસ બતાવવા માટે, વાંધો નથી. એને આપણે પાછું પાણી રોટલી જેમ આમ જલ્દી વણી નાખશું. ઓકે, હવે તમે ફાઈ રીતે હવે આ સમોસા આમાંથી તમને 2 નીકળશે. ઓલું જે આપણે કર્યા એમાંથી તમારું ખાલી એક જ નીકળશે. તો હવે આપણે શું કરશું કે જો એટલે હું તમને કીધી કે 2 નીકળશે. આના ઉપર આપણે આવી રીતના પાણી નાખી દઈશું સાઈડમાં આવી રીતના. ઓકે, પછી આપણે એક આંગળી અંદર નાખી લઈ આવી આપણે એને બરાબર આવી રીતના બંધ કરશું. ઓકે, પછી આપણે એને કોન જેમ પકડશું. જે આ બંધ સાઈડ છે એ તમારા તરફ હોવું જોઈએ. ઓકે, પછી આપણે એની અંદર આપણું બટેટાનું મિક્સચર નાખશું. અને પાણી સાઈડમાં નાખશું ખાલી શ્યોર કરવા માટે કે ફાઇન રીતે બંધ થઈ જાય. ઓકે, અહીંયાથી આપણે જરાક વિતમ લઈ લઈશું, પછી એને વિતમ બંધ કરશું. ફાઇન રીતે બંધ કરી લેજો તો અહીંયા લોટનો ડૂચો ના થાય. પછી આપણે ઊભું રાખી ને એને પાછું વિતમ કરીને બંધ કરી નાખશું. ઓકે, તો આપણે જોશો કે તમે આ જોશો આપણે પ્લેન બનાવ્યા અને તમે આ જોશો કે જે આપણે બનાવ્યા છે એમાં ખાસ આપણી પેટર્ન કર્યા છે. ઓકે, તો એમાં એ ડિફરન્સ છે. તો ચાલો હું બધા ફિનિશ કરી ને પછી આવીને હું તમને બતાવીશ કે કેવા લાગે. તો આ આપણે હવે 375 ડિગ્રી ઉપર નાખશું અને આપણે એને શેકશું લગભગ 25 મિનિટ માટે. ઓવનમાં નાખવા પહેલાં આના ઉપર આપણે પહેલાં ચોપડશું થોડુંક ઝૈતુનનું તેલ. એ જરાક આપણે નાખશું તો ફાઇન આપણું સમોસામાં કલર આવશે. તો આવી રીતે આપણે નાખી ને પછી હું એને આ ઓવનમાં નાખી દઈશ. ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આપણા સમોસા કેવા લાગે છે. તો અહીંયા તમે જોશો કે આપણું જે આપણે શેકા છીએ તો એને એક બહુ જ ફાઇન થયા છે અને એનું જે બહારનું જે છે એનું આપણે લોટનું લેયર છે એ પણ એકદમ ફાઇન થયું છે. અને ગરમ પણ એક ચીજ છે કે ફાઇન રીતે પાકી ગયું છે, જરાય કાચા નથી. અને બીજું કે હજી જરાક આપણને મોઢામાં કરક આવે છે. તો આ બહુ જ ફાઇન વસ્તુ છે કે જો તમને બેગ સમોસા બનાવવું હોય ને 2 જાતના છે આપણે બનાવ્યા છે અહીંયા તમને જે હવે બીજા હું અહીંયા લીધી જેને હું તળી છું અને જો તમને તરવું હોય તો તમે બિલકુલ તળી શકો છો આને, પણ એ બહુ જ ફાઇન થયા છે. તો તમે જે રીતે તમે કરો 2 રીતે એકદમ મસ્ત થયા છે. તો આજે આપણે બનાવ્યા છે આપણા શેકેલા અને તળેલા પંજાબી સમોસા. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.